મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આજે છે શનિવાર તમને અને તમારા પરિવારને જય હનુમાન દાદા એન્ડ જય શ્રી રામ તો ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવારમાં કેવું લાગે ને 9 વાગી ગયા છતાં પણ 9:30 થવાયા તોય પણ કેવું આમ અંધારું લાગે છે અંદર હવે નાવા જવું છે બ્લાઉઝ મેં કટિંગ કરી દઉં પછી મકુ નાવા જવું છોકરાઓને બધા નવડાઈ નાખ્યા તમે આરતી વારતી કરી લો ગયરો માતાની ઓકે આજથી ઉપવાસ ચાલુ થઈ છે હા ગાઈસ જો આજથી મારી રૂહી અને મારી પીકુ બંને લોકો આજે ઉપવાસ કરવાના છે હું આશા રાખું છું કે મારી રૂહી આજનો દિવસ કશું ખાય નહીં ઉપવાસ જ્યાં લગીને એને થાય ત્યાં લગીને કરાવે એનું મન છે પછી એ મનથી એને બહુ ભૂખ લાગે તો પછી એ તોડી રાખે બરાબર તો ગાઈસ આજે છે 25મી તારીખ અને આજે પણ આગાહી છે આજે પણ સ્કૂલમાં રજા આપી દીધી છે બહારનું તમે એટમોસ્ફિયર અને ઘરનું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ છે કે કેટલા બધા વાદળ છવાયેલા છે હે આજે 4 દિવસથી એક સૂર્યની કિરણ નહીં મળી હા આજે 4 દિવસ થયા પણ જો સૂર્યનો કિરણ નહીં મળ્યો અને સવારે હું જે જપતો હતો સૂર્યદેવને જોઈને એ પણ એમને ઝાપી લઉં છું પણ સૂર્યદેવના દર્શન થતા નથી ગાઈસ અને સમાચારમાં જોવે સમાચારમાં તો જોઈ લો. એટલું બધું ખરેખર વરસાદનું આના સુરતમાં ખાડીપુરની આફત યથાવત જો હા. એટલે અમદાવાદ સુરત એ બધે મોટા અરે અમદાવાદમાં જે બોપલ વિસ્તાર ખરો ને જે કરોડોપતિના એરિયા ખરા ને અંદર મેં વિડીયો જોઈ ત્રણ કરોડની ગાડી અઢી કરોડના બંગલા ગાઈસ પાણી અંદર પાણી ફરે છે વિચારો શું પેલું પાર્કિંગ એરિયા છે ને એમાં તો 13 થી 12 ફૂટ પાણી પેઈ ગયું છે. ગાઈસ મને તમે ખાલી ઇમેજિન કરો કે અઢી કરોડના બંગલામાં પણ પાણી જાય તો આપણે હવે ખાલી 10-15 લાખના ઘરમાં રહીએ છીએ આપણી શું વેલ્યુ વિચારો એ કેમ કે એ એરિયા એવો હોય સિટી એવી હોય અને ગાડીઓ તો તમે જુઓ ને વોલ્વો X90 XC90 એ ગાડી બધી બહાર ગાડીઓ શું કે પાણીમાં તણાય ગાઈસ ભગવાનનું કરવું તો જો કેટલો મહેનત કરીને આપણે રૂપિયો કમાઈએ કેટલી કંજુસાઈ કરીને આપણે પૈસો ભેગો કરીએ અને આવું આફત આવે આવો પૂર આવે અને એમાં પૂરમાં તણાઈ જાય એવી આફતો જેના ઘરમાં થાય ને એને જ ખબર પડે 70 જેટલા ઘરો છે કે અમારે ત્યાં 70 ઘરોના બધા સાધનો બહાર પડી ગયા અરે 70 એવી પ્રીમિયમ સોસાયટી છે અને એ પ્રીમિયમ સોસાયટીમાં પાણી ઘૂસી ગયું અને જે પાર્કિંગ એરિયા છે ને એ તો 12 થી 13 ફૂટ ઊંડું થઈ ગયું જો ગાઈસ આ સુરત જુઓ સુરત તો ગાઈસ આવી મોટી સિટીમાં આવો વરસાદ પડે વિચારો તો પછી અમારે નાના ગામડામાં આટલો વરસાદ પડી જાય અમે ક્યાં જઈએ અમારે ત્યાં રામ જ થઈ જાય ને આપણા ઊંચા વિસ્તારમાં છે ભલે ઊંચા વિસ્તારમાં છે બકા એવું ના હોય અને બધા મોટા ઉદ્યોગપતિ છે ને એ બધા કીટો આપે છે હા, કીટો આપે છે. હા. હા 10,000 માણસોની કીટો બનાવી છે હું તો બધા જે લોકો પૈસાવાળા છે જે લોકો કરોડોપતિ છે એ લોકો અમે લોકો છે ને એ પ્લીઝ તમે લોકો ગરીબને પણ સહાય કરજો જે કદી આવા જે હાથ મજૂરી કરીને ખાતા હોય જે ધંધો કરીને રાતે ખાવું એવું હોય તો એમને શું તકલીફ પડે જ ને દિવસે કમાવું રાતે ખાવું સાચી વાત છે ભૂખ્યા જ રહે ભૂખ્યા જ રહે નહીં એટલે ગાઈસ પ્લીઝ તમે પણ મદદ કરો યથાશક્તિ પ્રમાણે હવે ફટાફટ મમ્મી જોડે પણ ગુડ મોર્નિંગ કરી લઈએ છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી તો ગઈકાલની રીલ જોઈને જ એ થઈ ગઈ નહીં હું તો મેં તો પાણી જોયું બધું હે બહુ જ પાણી જોયું અને મમ્મી આવું પાણી અહીં આવી જાય તો અહીં તો પણ આપણો ટેકરો વિસ્તાર હતો અહીં આવી જાય ને તો નીચેના ગામડા કેટલાય ડૂબી જાય કેટલાય ડૂબી જાય નહીં પણ એવું ના થવું જોઈએ એવું થવું જ ના જોઈએ સાચી વાત છે તો ચાલ ગુડ મોર્નિંગ બેટા જો કહો ચલો તમે શું કરવા જાવ છો બ્લાઉઝ કટિંગ કરવા જો બધું મેં કામ પતાવી દીધું પણ બે બ્લાઉઝ કટિંગ કરું તો આખો દિવસ સિવાય હા અને આઈ નહીં લાગે ઓકે તો તમે હું ચાલે કે આરતી કરી નાખો બરાબર ઓકે તો ગાઈસ તમે લોકો ફટાફટ ચલો હવે આરતી કરવા માટે જઈએ છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બને મમ્મી તમે આરતી કરવા નહીં આવતા ઓકે ના હોય મારી જાય છે તો ચલો ગાઈસ મારી બંને છોકરીઓ આરતીની તૈયારી કરે છે તો મારી ક્યુટ ડોટરની આપણે ગુડ મોર્નિંગ થી બ્લોગની શરૂઆત કરીએ છીએ ગુડ મોર્નિંગ માય ડિયર ડોટર ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ ગર્લ વેરી નાઇસ એનર્જી ગુડ મોર્નિંગ ભાણીબા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી એનર્જી લો લેવલમાં કેમ છે હાઈ લેવલમાં હોવી જોઈએ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ ગર્લ ચાલો ગાઈસ મસ્ત મજાનો સાથે મામા અમને ભેરો કર્યા પણ આ નહીં આવતું. આ દાદી આવે છે નાની આવે છે એ તમને આવે છે મને બેટા ઉભરે હું તને કરી આપું છું તો ગાઈસ ચલો હવે આરતીનો સમય થઈ ગયો છે અને આજથી ગાઈસ ઉપવાસ ચાલુ થાય છે તો આપણે બંનેમાં પૂછીએ કે કોને કોને ઉપવાસ રાખ્યા છે ઓકે મેં રાખા છે અને ઉપવાસમાં ખબર ને શું ના ખવાય ખબર છે હા બસ તો ત્યાં બેટા અપાસ તોડીને નાખવાનો હા અને અપાસ તોડી નાખશો ને તો પછી પાપ લાગશે અપાસ ઓલરેડી કરી લીધેલો જ છે તો તમે લોકો ચા પીધી ના ચા પીધી બેટા તે ના ચલો ગાંઠિયા પાપડી ખાઈએ ચલો ગાંઠિયા પાપડી ખાઈએ ચલો
જે ગેસ નહીં ખાય હવે. તો ચલો ગેસ હવે ગૌરવ માતાની હવે આરતી કરવાની છે, આપ જોઈ શકો છો. અને બાજક ત્યાંથી કાઢવાનું છે. બાજક તો લાવવું જ પડશે એવું લાગે છે મને. અમારી જોડે 3 બાજક છે, 3 પણ ઉપયોગમાં લોકો લેતા નહીં. જો મને બીવડાવો છો. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઝુમ ઝુમ ટેનેવ. ચલો ગોરી મારો પોલીસ. ટીમ બોલો પણ શું કરવું છે? ચલો મિત્રો, સવાર મારા મમ્મી નાઈને ફેસ પણ થઈ ગયા છે ને હવે આરતી તૈયાર કરી આપે છે છોકરીઓને. આપ જોઈ શકો છો. હવે ગાઈસ આરતી તો બહુ જ વહેલી કરવાની હોય નહીં મમ્મી? પણ છોકરો ના ઉઠો ને હા નહીં ઉઠતો શું કરવાનું? તારે તો ચલે. બાજક અમે લાવી દીધો છે. બાજક તો મારા ઘરે જ હતો, બટ હવે બાજકને બેટા ચાલના કર 5 અને સાથીઓ દોરો. ઓકે તને આવડે ને સાચા જોડ દે. હા, અને ગૌરવ માતા સરખી મૂકો, લેવલમાં મૂકો, લેવલમાં. બસ એમ જે કામ કરો એ બેસ્ટ કામ કરવાનું. શું કીધું? 5 ચાલા કરો અને પછી ત્યાં ઉપર સાથીઓ દોરજો. બરાબર? હા, ત્યાં સાથે દોરવાનો. શાંતિથી દોરો, ઉતાવળ ના કરશો, ધીમે ધીમે. બસ એમ એકદમ ફિનિશિંગમાં આવવું જોઈએ. પૂજા પણ આવો ને એની સાથે નાળા સડી તો મમ્મી તું પૂંજાપો લાવીને આવીશ ને, હોવા. એ પૂંજાપાની સાથે જ નાળા આવે છે બધું. તો એ ને પૂજા પણ અંગાત આવશે નાળા. હા, હજુ પૂંજાપો લાવવાનું બાકી છે ને? હોવા હું જાઉં ગામમાં જ જાઉં બજારમાં જ. ચાલો બેન જ જાઉં. બસ એમને જે ખાવાનું હોય, આજે અપાસ છે એ લોકોને, તો જે પણ એને ખાવાનું હોય ને મમ્મી, એ લઈ આવું. એ લઈ આપજો. કાજુ, બદામ, અખરોટ, જે બિસ્કિટ છે, પણ બિસ્કિટ બધા લઈ આપજે મમ્મી. હા, જે કરી એ લોકોને ભૂખ ના લાગે. કેમ કે મને એવું લાગે છે કે આ લોકો કદાચ અપાસ વચ્ચે પ્રોબ્લેમ કરે, કેમ કે અત્યારથી આ લોકોનું રિએક્શન અલગ થઈ ગયા છે. હે? ઓહો. ચલો શું કરો છો? ગરમ પહેરી લો, ગરમ પહેરી લો, મારા પહેરી લો. આવે છે એને ગરમ પેલો. ગુડ બોય. ચલો જય માતાજી બોલ. ગાઈસ આ લોકોને ખબર નહીં આરતી એમ નહીં, પણ આરતી આ લોકોને આવી કેમ શીખાડી છે? આવી આરતી ના આવે મમ્મી. કેવું ગાય છે ભાઈ. ચલો વારા ફરતી વારો, તારા પછી મારો. ગાય ખરેખર આ લોકો બહુ સુપર આરતી કરો છો. એમ નહીં બે આમ આરતી આમ કરવાની, આમ ઉતારો. હા બસ આમ જ લઈ જવાની. હો એ જો ડસીસ. બસ આપી દે ને, એકલું કરશે. ગુડ બોય. છોડી ના દે હો, ધીમે ધીમે. ગુડ બોય. બસ ચલો ડુગડી કરી દે. બરાબર કર બેટા, નીચે નમીન કરવાનું. તેમ આગી જાઓ. ઓય એવી રીતે નહીં, ઊભા થાવ. બસ ચાલો ગાઈસ, હું ચા પીવા માટે બેસી ગયો છું અને બહુ જ ચા પીવા માટે આજે લેટ પડી ગયો છું. રીતિકાએ પી લીધું, ઘરના તમામ ફેમિલી મેમ્બર્સે ચા પી લીધી છે, બટ આજે એટમોસ્ફિયર કંઈક સારું હતું એટલા માટે હું લેટ ઉઠ્યો છું. અને આરતી પણ કરેલી છે. આરતી પહેલાં હું ચા પીતો નથી, તો ફાઇનલી રૂહી પણ ચા પીવે છે. જો હું તો ગાઈસ નાસ્તો કરું છું ગાંઠિયાનો, પણ રૂહી નાસ્તો નહીં કરતી. નહીં બેટા? અપાસ એટલે નહીં. ઓકે તો બેટા તને ભૂખ લાગે ને તો કહેજે. હો હા, અપાસ ચોકલેટ, પછી કાજુ બદામ એ બધું. હો બેટા, પણ અપાસ તોડીશ તું? અપાસ નહીં તોડો. તે ચા પીધો તો ચા પી લે ને. અપાસમાં ચા પીવાય કેમ નહીં ભાવતો? હા દૂધ પી લે. ચલો ચાલો એવું. હા જે લાગે ના અને નહીં ફાવે. તને દૂધ ફાવશે સવાર બેટા? નહીં ભગાવો મમ્મી એને, મને ખબર ને. તાર દૂધ પીવું છે બેટા? ના પી આપી દે. પણ એને ના ફાવે સવાર દૂધ, એને ચા પીવડાવું છું કમ્પ્લીટ. તો ચાલો ગેસ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો. ફટાફટ આપણે ચા પી લઈએ છીએ. ગેસ અહીંયા એટલું બધું મને દુખે છે, બહુ જ પેન થાય છે ગેસ અહીંયા. ખબર નહીં કેમ દુખે છે, બધું લાલ લાલ થઈ ગયું. જો અહીંયા કેટલું રેડ રેડ થઈ ગયું છે, ખબર નહીં શું કરવા થયું છે. એટલે ગાઈસ આ લોકો આવી ગયા છે બજારમાંથી.
જો મારી બી હાલત જો કલાક પછી ના જવાય. હા કલાક પછી ના જવાય. હા મમ્મી બચ્ચે કેટલી હેરાન કરી ગયું આ બધે. આવું વરસાદમાં પડીને આ કપડાં ભેનો થાય ને બીમારે પડે. હા તો પછી શું વાત છે મમ્મી. આ શું આ માથે બધું લઈ? જે થયું હોય પપ્પા જો વાહ, આ વાહ. મારું છે જોરદાર. પપ્પા, આ તમે ક્યાંથી ચાલુ છો બધા વાવ આજી જોરદાર. પછી શું લાયા છે? 1290 રૂપિયાનું બે જણને લઈ આલ્યું. કેટલું? 1290 રૂપિયા. 1300 રૂપિયાનું આખું. આ જો આ ફ્રૂટ વાવ. પછી આ જો ડબ્બા વાવ 1290 રૂપિયા. જેલીના ડબ્બા જેલીના ડબ્બા. પેલા બિસ્કિટ બટા બિસ્કિટ બતાય મને. વાવ જો કે આ મારું ફેવરેટ બિસ્કિટ છે. ફરાલી પીનટ. હા પીનટ કુક. તમ ખાવાય હે પણ બેટા તમે લોકો મને આપો. વાવ જેરી. પછી બીજું શું લાયા બેટા? રૂમાલ. ચલો ગાઈસ વેફર લાયા. આ ચીકી. પછી કાજુ વાવ દ્રાક્ષ બદામ વાવ કાજુ વાવ બિસ્કિટ શું વાત છે. આ મસાલો આ પેલું એ પડીકું. હા અને આ હા બસ એ મૂકી દો મમ્મી ત્યાં કેમ કે હવન પડીકું છે એટલે જા મમ્મી અંદર મૂકી આવો. અને આ પેપર 1 2 3 4 5 6 7 8 9 10 વાવ ચાલ હા તમે બધું ખાશો એટલે આ 5 દિવસનું. હા આ હજુ કાલે જઈશું કજાર આ ઓ બાપરે. પછી આ બિસ્કિટ હે પાંચ દિવસમાં પહોંચી જાવ. હા અમને જ સ્વાગત કરી. જો વેફર આઈ વેફર પછી ફ્રૂટ ફળ પછી કાજુ બદામ દ્રાક્ષ જોરદાર. અને આ ફેવી તમારી બિસ્કિટ મન તમે નહીં આપો પણ આપશું તો તો તમે મારી ક્યુટ ક્યુટ ડોટર કહેવાય. વાહ વાવ શું કહું છું તું? ખાયરોવાળાને ના ખવાય પાપ લાગે. સારું સારું હો, હું પાપલા રાખવા દે મને. અને ખાઈ ચલો ગાઈસ બેટા આ બધું મોંઘા ભાવનું છે ને બેટા એક ચલો ઠેરી ભર દો ચલો. શું? દાદી અમને પ્રેમની લઈ આવી દાદી અમને પ્રેમથી લઈ આવી છે કે તે ગુસ્સાથી દાદી લઈ આવવાના હતા. ના અમુક વાર દાદી ગુસ્સે થાય ને એટલે આજે પ્રેમથી લઈ આવી છે જો હે? અલગ અલગ ચોકલેટો છે વાવ વાવ મને તો બહુ ગમી. આ પાસ મારે કરવા પડશે હું કહેવાનો ભાઈ. તોથી ના થાય તમે હા? દુકાનમાં જ અલગ અલગ કરાવડાવ્યું મેં. એવું એટલે કોઈ લડે છે નહીં મમ્મી. ના દુકાનમાં મકુ ભાઈ અલગ અલગ જબલા કરી આલો. પપ્પા જુઓ આ તમે ક્યાંથી તાને આ શું કહેવાય? આલુ હા આલુ. સફરજન ભાઈ વાવ. અમારે ત્યાં આ તરવાનું તો લઈ આ એક એક લઈ આલ્યું આવું એક એક બધું એક એક જ લઈ આલ્યું જેમ ખાઈ જાય એમ બધી કાલે લઈ આલ્યું. ખજામ લઈ આપવાનું. સારું સારું ચલો હવે રોટલી શાક નહીં ખાવાનું ઓનલી ફોર આ બધું જ ખાવાનું. પાપા ઓય હોય માય ક્યુટ ડોટર છે. આ ખાવા માટે અપાસ કરે એવું લાગે છે મને તે. ખાવા માટે કરે ને તે ઓવા આ બધું પણ બહુ ભાવે એટલે જો મને કાજુ ભાવે આયુ ભાવે આ તે એક જ દિવસમાં પૂરું થઈ જશે આ બધું એક જ દિવસમાં પૂરું થઈ જશે. દાદી તો કાલે આવું જ લઈ આવવાની આજુ આવું જ લઈ આલવાનું જેમ ખાઈ જાય એમ લઈ આલવાનું રોજ. હા તો બરાબર જોઈ લો ગાઈસ. તો ચલો હવે મળીએ. અપાસ ની ધોરણ બેટા પણ રોજ કંઈક આવું આ ખા ખાત કરજો લઈ આલીશ. બસ દાદી તને આવ્યો ગાઈસ. આ લોકોને ભૂખ લાગે છે એટલા માટે મેં આપ્યું છે બદામ કાજુ દ્રાક્ષ અને આ બિસ્કિટ. તો બેટા આ બધું તમે ખાઈ જાઓ પછી તમને બીજું હું આપીશ બરાબર. ના મને બીજું નહીં ખાવું છે એમને હું શું કહું છું જો શાક રોટલી નહીં ખાવાની બેટા આવું ખાવાનું. શું કીધું? સારું તારે ટેન્શન આલો હું નહીં ખાઈશ ટેન્શન ના લો નહીં મને બીક લાગે છે. શું કીધું? આ બધું લઈ આપ્યું તો આ બધું ખાવાનું હો. ગેસ હવે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે અમારી પીહુ પણ કમ્પ્લીટ રીતે એનું બેટા જેટલું જોયું ને એટલું લઈ લેવાનું હો. ચલો ચલો ગાને પર બિસ્કિટ કરી દીધું. હું કરેલું મીકે ને એટલે ના ના એઠું ના કરે બેટા એમ થોડું બે આપવાના બેટા એને. આ થોડું એઠું જવું જોતું કાજુ બદામ ને કિસમિસ બધું ખાજે હો. મામા આજ મેં વધારે થોડી કેમ મૂકું અરે વાંધો નહીં અંદર મૂકી દે ઠેલી આપણી જ છે ને એટલે અંદર વેરી જશે કોઈ ટેન્શન નહીં. તો ગાઈસ આ લોકોને મારે ધ્યાન રાખવું પડશે કેમ કે આ લોકો જ્યારે ખાય ને ત્યારે મારે ધ્યાન રાખવાનું એટલે આ લોકો જોડે કશું વસ્તુ મૂકી રાખવાનું નથી. એટલે આ લોકોને જેટલું પૂરતા પ્રમાણમાં છે એટલું જ મારે આપવાનું છે જે કરી એનો એ લોકોનો ઉપવાસ છૂટી ના જાય. આજે પહેલો દિવસ છે ઓનલી 4 દિવસ હવે બાકી છે. તો ચાલો ફટાફટી બરાબર બેટા આજ ખાજે. શું કીધું? જેટલું જેટલું મમ્મી આપ્યું એ લોકોને બરાબર. તારે બહુ વધારે બધું ના અપાય. આ બધું ખાઈ જજો હો બેટા. ખાઈશ ને? હા સાબુદાણાના ઝંઝણા બાપા એ હતું એ મસ્ત હતું બધી જાતનું તરવાનું હતું બરાબર. પણ આ છોકરીઓ એ ના લીધું. ચાલો આવું બીજું બધું લીધું આવું કાલે હું એકલી ગામમાં જઈશ ને હા તો શાકભાજી ગયા હતા એવું બધું તરવાનું લાવી છે. જોવા આવી કે શું લઈને આવી? આ છોકરીની દિમાગ જ કેવી ખબર નહીં પડતી મમ્મી. એટલે રૂહી શું લઈને આવી જોવાય ને એ બધું ઉપર રહેશે. આ ચણા લઈ લો જોડે ખાઈ જશે. હા ચણા લઈ લે યાર પછી ખાઈ લેશે પાછા. બેટા લેપટોપ લઈને આવશો તમે ખાવાનું ધ્યાન આપો. ચલો પીવું વીરે છૂટું લાગુ ભેજો અહીં વાગ્યો બરે તો કઈ વાગ્યું? અહીં લોહી નાખ્યું ઓ ભાઈ આ તો આ કરો ઓટ ફૂલી ગયો બેટા તારો ઉપવાસ તારો સક્સેસફુલ ગયો.
હા બસ કશું ના થાય ચાલે હેડ એટલે બેટા એની જોડે નહીં બેસવાનું એક વખત મને એક તારું વાગ્યું તે અહીં વાગ્યું રોહિત રમતો તને પાછળ આવીને લાકડું ફેંક્યું અરે બેટા એવો છે તોફાની છે એટલા માટે એનો વિશ્વાસ નહીં રાખવાનો ક્યારે એના હાથમાં ચપ્પુ હોય લાકડું હોય હું એની જોડે રમતી હતી તે અને એને લાકડું મારી દીધું અહીં છૂટું અને કાલે તને શું મારેલું તારું મારેલું ને ખોબો હોય એ કેવું વાગેલું તને એ તારું તને મગજમાં વાગી ગયું હોત તો પછી ગોળી થઈ જાઉં અને ગોળી છે તને તારી સેવા કોણ કરે તમે હું તો તને પાગલખોના મૂકી આવું શું બોલા પાગલખોના મૂકી દે હું તો પછી તને પછી તું શું કરું અહીં લીધું ખાજો જો એવું કરવાનું અને ફોન બગાડ દે આઈફોન દે ચલાવને બરાબર તો કમ્પ્લીટ થઈ ગયું ચાલ એની મમ્મી ડાટાઈ જોઈએ ચલો જોઈએ એની મમ્મી કેવું એને બોલે છે જલ્દી જો ગાઈસ એની નાની બહેને તેડી છે કઈ ગયો આઈ રહ્યો ક્યાંની બોલી તો ભૂલી ગયો ના બોલીશ બેટા અરે બચાન છોકરા ના શું બોલીશ ના બોલી છે ટેવ પડી ગઈ બધાને માર કરવાની અરે. બેહી રહ્યા હોય ને તે પાછળથી આવીને મારી જાય કશું વાંધો નહીં અને આ શું થયું લાલ સિંદૂરનો એ થયેલી હતો ના બોલીશ ભાઈ બોલીશ નહીં વધુ ચાલ હેડ પોલીસ માર શું છોકરી એમ ટેવ પડી ગઈ કાલ ઉઠી છરું કાઢે એટલે મારે છોકરી ના છોકરી નહીં વીર છે મારો તો તમે છોકરી બોલ્યા વીર નોમો ને એ લોકો તોફાની જોય ખબર પડી એના છોકરી કહેવાય બદલી ના નાખો કહેવાય હા ભાઈ શું કા નામ બદલી નાખવાનું નામ બદલી નાખો તારું નામ બદલી નાખ મારો વીર છે આ તો વિન્નુ તો પાંજા નામ પાડવાનો પાંજા કશું કમ્પ્લીટ અમે કશું નહીં થયું બેટા હેડ કશું નહીં વાગ્યું ચલો આજે વીર બેટા આજે મમ્મીને મારી ચલો હેડ આપણને છે માય ક્યુટ બોય માય બોડીગાર્ડ બોય છે આ તો. માર દે સાલે કુત્તે ઓય मुझे पड़ेगा अक्कल से छोटी है या मुझे मारेगा નહીં શું કરો છો આ છત્રીનો તાર તૂટી ગયો છત્રીનો ટાટ તૂટી ગયા એમ ને તો બજારમાં લઈને ગયા હતા તો શું કીધું પપ્પા કે અમારા સરિયા નહીં છે સરિયા નહીં મળતા એમ તો પપ્પા નવી ના લાવી દે હવે 200-300 રૂપિયા નવી છત્રી આવે ખાલી પપ્પા આ તાર એટલા તૂટી ગયા એટલે પછી શું નવી છત્રી લાગી મારા પપ્પા દરેક વાતે કંજૂસી કરે છે બટ આ પપ્પાને કેવું લાગ્યું ખબર કે આ જે કાપડ એનું સારું છે એટલે પપ્પા નહીં હા હા એટલા માટે પણ આ દંડી ક્યાંથી લાવશો હવે આ તૂટી ગઈ છે તો એટલે તૂટી ગઈ નહીં આ શું પડી છે એમ જોઈન કરશો મારા પપ્પાને મિકેનિકલ બનાવ્યા હોય તો આગળ પડે ગમે તે વસ્તુ ઘરમાં તૂટી જાય ને તો પહેલા રિપેર તો કરી જ દે બજારમાં ના પાડે દુકાનવાળા ના પાડે પણ છેલ્લે તો મારા પપ્પા હાર માને જ નહીં ગમે તે રીતે એને કમ્પ્લીટ કરે તો આ છત્રી તૂટી ગઈ હતી બજારમાં લઈને ગયા બજારવાળા દુકાનવાળા ભાઈ ના પાડે કે ના કે અર્જુનભાઈ ક્યારે કશું થશે નહીં તમે ફેંકી દો તો મારા પપ્પાએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ટ્રાય કરે છે અત્યારે અને અત્યારે ફાઇનલી જો ટ્રાય કમ્પ્લીટ કરે છે કદાચ થશે તો થશે હે પપ્પા કે થઈ જશે થઈ જાય તો થઈ જાય ના થાય તો ના થાય નહીં તૂટી ગઈ હા પણ જોન- સરિયા તૂટી ગયા પપ્પા રહો તો 300 રૂપિયા નવી લાવી દઈશું આ ખોટી મહેનત ના કરશો તમે પપ્પાને ટેવ મને ખબર છે ગાઈસ ગમે તે વસ્તુ તૂટે ને તો પેલું નાખવા ના દે પેલા રિપેર કરે પોતે કમ્પ્લીટ શીખે અને જો પપ્પાએ કદાચ શક્ય ના હોય તો જ ફેંકી દે બાકી એમને તો ના ફેંકી દે જો સ્ક્રીન સાઈઝ બહુ મોટી છે ને પપ્પા એટલા માટે તારે સાઈઝ બહુ મોટી છે ગયા સાલ લાયા ત્યાં પણ કેમનું ભાગી ગઈ જ ખબર ના પડી શું વાત છે બપોરના 2 વાગ્યા છે મારી રૂહીની મહેંદી મુકાય છે એમ हाँ तो મહેંદી કે લગ્નમાં જવાનું છે नहीं તો પછી કે गोरो आए ગોરો હોય તો મહેંદી મુકાવાની આવે બેટા જોઈ લો તો પીહુ તારે મહેંદી નહીં મુકાવાની हमार मिटानी छे रुहीना બે તો પૂરો થઈ જાય પછી મારો વારો કેટલી સુધી મુકાઈશું મહેંદી ઓહો એટલે લાગે જો લગન હોય ને એ મુકાવે બેટા ના મામા એટલે બેટા આટા એક હાથ તો બહુ થઈ ગયા આ રીતે તમને બે હાથે હોય એક હાથે ના શોભે જોઈ લો ગાઈસ હવે રીતિકા તો અહીંયા મહેંદી પણ રીતિકા બહુ ઝીણી ડિઝાઇન છે બકા પણ હલ જ કરે છે ને જેમની તેમની મીકવી પડે ભાઈ મારે એટલું બધું હલ જ ને ટીવી જોશે આમ જોશે આમ જોશે હજુ તો ગાઈસ આનો એક હાથે નહીં પૂરો થયો બીજો હાથ બાકી છે અને હજુ આના 2 હાથ બાકી છે હે ના જેવી તે નહીં બેટા એટલે આમ પાડી દેવાની ગમે તે એવું ના હોય સીધો નહીં બેસતો વ્યૂ હું તો સીધી બેઠી ઇસ્તેમાં છતી હા હા આપણે કઈ ફરવા જવાનું છે પણ અમે તો ટેન્શન શું બોલ્યા ફરવા કઈ જવાનું છે પાદળે જવાનું છે તમે કીધું અજય તલાવ પણ વરસાદ ના પડે તો અજય તલાવ સંદેશવાદેવ મધેવપુરા પણ બેટા વરસાદ સવારથી ગાઈસ અહીંયા સવારથી વરસાદ ચાલે અને વરસાદ બંધ રહેવાનું નામ નહીં લેતો બરાબર હવે શું થઈ ગયું અમે પલટા ગામે ના ગયા અડધા કહે છે પણ ગઈકાલ 24 તારીખ હતી આજે 25મી તારીખ છે આજે પણ રજા આપી છે આવતીકાલે રવિવારે પણ આ લોકોને રજા વિચારો 3 દિવસ સલંગ આ લોકોની રજા થઈ અને ગાઈસ સવારથી ઝરમર વરસાદ ચાલુ છે મામા આજે રજા નથી કેમ નથી રજા હતી મેં મેસેજ વાંચેલો મેસેજ આવજો પછી આવી જાવ હા રજા હતી
તો ગાઈસ વરસાદ ક્યારે બંધ થઈને ક્યારે આ છોકરાઓને બિચારોને ફરવા મેળે છે કેમ કે સૂકું હોય ને તો ફરવાની મજા આવે આ રૂહીએ પણ ઉપવાસ જ કર્યો, કશું ખાધી નહીં. હવે હોય રૂહી અપાસ કરે ને તે વાહ વાહ બેટા હે ને આપણે પર્વતનું શાક બનાવ્યું ખાઈ લે ને પર્વતનું શાક ને ગરમા ગરમ રોટલી હે ને બેટા ખાઈ લે ફોન પર કેમ તમારો મારો ફોન ભાગે નાખતો બ્લોગ કોણ શૂટ કરશે ખાલી કવર જ શૂટ કરશે શું કવર જ શૂટ કરશે કવર થી શૂટ કરવાનું તો ગાઈસ ચલો વરસાદ બહાર તો મસ્ત મજાનો તમને બતાવું તો વરસાદ લાઈવ હું બતાવું અત્યારે તો રીતિકા મસ્ત મજાની મહેંદી મૂકે છે જોઈ લો વાવ જોરદાર જેવી આવડે એવી મેં ક્યાં બોલું. ઓકે ઓકે જેવી આવડે નહીં આટલી સારી જ કહેવાય બેટર કહેવાય તો ગાઈસ તમે લોકોના બંને લોકોના ચારે હાથ મૂકે છે ને રૂહી પીહુના પછી તમને ફાઇનલ લુક બતાવીશ જો બતાવવા હવે હું રહીશ તો પછી બહુ જ બ્લોગ લોંગ થઈ જશે તો જો ગાઈસ અહીંયા તો હે પાણી બધું જો હે અહીંયા જો વરસાદ ચાલુ છે પેલી બાજુ બધું વરસાદ ચાલુ છે જો એટલે ગાઈસ વરસાદ ચાલુ છે અને વરસાદમાં કશું સૂચતું નહીં હે બાબા વરસાદમાં કઈ કોમ ધંધો હું છે હે ખાલી બેહી જ રહેવાનું નહીં ખાઈ પી બે રહ્યો ખાઈ પી બેહી રહેવાનું 8 મહિના ધંધો કરવાનો અને 4 મહિના બેહી રહેવાનું 4 મહિનાનું બે સાચી વાત છે 8 મહિના તો ધંધો નોકરી જે કરવું એ કરી લેવાનું ખેતી વેતી કરવી હોય આ તો ખેતીનો છે, ખેતી કરવાની હા પણ વરસાદ બંધ થાય તો છેડાય ને તો શેડાય નહીં વસ્તુ સાચી આ કેવો હવાનો જન્મ ચાલુ છે નહીં સાચી વાત છે તો ચાલો ગાઈસ હવે ફટાફટી હું મારે એડિટિંગ કરવું છે સાંજે બ્લોગ હું હિન્દીમાં મૂકું છું ગાઈસ તમે લોકો ગુજરાતીમાં જેવો મને બ્લોગમાં સપોર્ટ કરો છો ને એવો પ્લીઝ તમે લોકો મને હિન્દી જે મેં બ્લોગ શૂટ કરું છું અને બ્લોગ એવરી ડે હું સાંજે અપલોડ કરું છું તો હિન્દીમાં પણ બ્લોગ જોયા આવો યાર તમે લોકો ગુજરાતી તો બ્લોગ જો પણ હિન્દી બ્લોગ નહીં જોતા હિન્દી જો મજા આવશે એ બ્લોગ જોવાની તો બંનેમાં સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો મળે નેક્સ્ટ ક્લિપમાં ગાઈસ 7 વાગવા આવ્યા છે અને હજુ પણ ગાઈસ વરસાદ બંધ લેવાનું નામ નહીં લેતો તમે તો બે લપસણ ખાવા લે ગયા ના શું લપસણ ખાવા લે ગયા હા બેટા લઈ જઈશ પણ ગાઈસ હું મારી છોકરી પર પ્રાઉડ કરું છું કે એની આખો દિવસ આજે ઉપવાસ સતત કરે છે અને પપ્પા મને ભૂખ લાગે એવું કીધું જ નહીં નહીં પીહુ તો કે પીહુ તો બહુ મોટી કહેવાય સુભાઈ કશું છે પણ આ મને મમ્મી આપણે લાગતું હતું કે અપાસ કરશે ફોન ટાઈમ કરેલા ને તોડી કાઢતા હજુ વિશ્વાસમાં નહીં આવતો. હજુ વિશ્વાસ નહીં આવતો જો દાદી શું કહે હજુ વિશ્વાસ નહીં આવતો એટલે ગયા વખતે ગયા વર્ષે ત્યાં 3 અપાસ સીધી ઉભી રહે બેટા હલેલ ના કરી ગયા વર્ષે ત્યાં 3 અપાસ કરેલા ને 3 અપાસ એ પછી તે તોડી નાખેલા મોટી છે કે નહીં તોડું તો વાંધો નહીં તો જો લો ગાઈસ શું કરો છો કાંઈ નહીં, બેઠા છે હવે જોઈએ છે ફોન. આનું કપર કોને રંગી નાખ્યો બાજુ તો આ જોવો ને બધી કઈ ગોળો માટે જોઈ જાય ને ચલાવ હા તો ગાઈસ હવે આરતી કરવાનો સમય થઈ ગયો છે અને હા બેટા પણ બેટા વરસાદ ચાલુ સતત વરસાદ ચાલુ ચાલ લઈ જાઓ ચલો લઈ જાઓ હેરો ચલો ચાલુ વરસાદમાં ચલો તો હા રેનકોટ આવતીકાલ લઈ આવીશ બસ તો ક્યારે અત્યારે ચલો પલળતા વરસાદમાં શું ગાંડા કાઢે છે બેટા પ્રસાદ અરે બેટા બગા ત્યાં આરતી કરી નાખી પૂરી આરતી કરી નાખી શું વાત છે અમે તો બેટા આરતી ને જો ઠેકાણું નહીં બોલ જો ગાઈસ પ્રસાદ વેચવા માટે આવે જો સીમા નો થોડું આપી દે બધા આ તમે બહુ હેરી આરતી કરો છો બકા મેં હું કઈ ના પાડું છું એવું નહીં પણ તારે બકા આરતીનું કરવાનું હોય એટલે હું તને કેમનું બોલાવું એટલા માટે અને આજે આરતી કેમ લઈને આવી આરતી ઓલે આ વરસાદ છે ને હા લાવ થોડોક વરસાદ આપી દો થોડું સામાન્ય બસ વરસાદમાં મમ્મી આવે છે બકા એવું ચલો ગાઈસ નકરા વરસાદમાં અહીંયા ખીચડી બહાર થાય છે અમારી જો ગાઈસ પાણી ગાઈસ છે થઈ ગયું જો હે હવે આ કાગળ લાયા છે જો મેં હવે સિમ્બાને ત્યાં બાંધી મૂક્યું છે ને ગાઈસ એટલે અમે કાગળ લાયા છે ત્યાં સામે લગાવવા માટે કોઈ દોડીશ નહીં ચલો ગાઈસ ફટાફટથી આપણે અંદર જઈએ છીએ શું કરે છે આ લોકો અને આ તો ફોન જોવામાં ઊંચું નહીં આવતી ચલો આરતીની તૈયારી કરો તો ગાઈસ આરતી પણ સજાઈ દીધી છે આરતી પણ રેડી છે અને ગૌરી માતાની આપણે આરતી અહીંયા કરીશું ફટાફટી હવે 4 દિવસ થયા આજે ફર્સ્ટ ડે છે અને પછી 3 દિવસ રહેશે અને આ લોકો ટાઈમ મેનેજમેન્ટ નહીં ગાઈસ કેમ કે આ છોકરાઓને મન બુદ્ધિ જાણે છે આ છોકરાઓ અને જ્યારે મોટા થઈ જશે ને ત્યારે કમ્પ્લીટ કરશે તો કંઈ નહીં ચલો ગાઈસ આરતીના સમય મળીએ ત્યારે લગી વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો
ઠંડી પાડે પાછો ગરમ પ્રસાદ તો જો હાઈ ફાઈ પ્રસાદ છે આ લોકોનો હાઈ ફાઈ પ્રસાદ છે આ લોકોનો જય ગૌરી માતા છોકરીને બુદ્ધિ આપજે એક ચોકલેટ મળી ગાઈસ ચલો મિત્રો જમવાનો સમય થઈ ગયો છે ને મારી મમ્મીએ મસ્ત બધાનું બનાવ્યું છે કઢી ને ખીચડી બનાવ્યું છે રોટલી જો લો ગાઈસ સૂકી ભાજી ને રોટલી બનાવી છે એના માટે અને ગાઈસ અમારે રૂહીએ કઢી અને ખીચડી ખાઈ લીધી છે જો કે કમેન્ટ કરજો કે કઢી ખીચડી રાત્રે ખાવાય કે ના ખવાય જો કે ના જ ખવાય ગાઈસ પણ શું કરવાનું હવે અમારી છોકરી જ માનતી નહીં એટલા માટે હવે એને ખરીદ્યો પણ હવે નાની છોકરી એટલે કેવી કરી દે બહુ સમજાય હે મમ્મી હા અરે વાંધો નહીં મોટી થઈને કરશે ગાઈસ બાકી સિંધવ મીઠું પણ ના ખવાય અને આ કઢી ભાત પણ ના ખવાય ઓનલી બધું મોરું જ ખવાય જો અમારી પીહું તો બધું મોરું જ ખાય છે આ સૂકી ભાજી અને રોટલી ખાશે નહીં બેટા જો હવે એનું મન બદલાય શું હે જો લા ગાઈસ આને તો કઢી ને ખીચડી ખાવા માંડી છે ગાઈસ કઢી ખીચડી જોઈ ગઈ ને તો આનાથી રહેવાયું નહીં રૂહીથી એટલા માટે રૂહીએ કઢી ખીચડી કરી એનો ઉપાસ તૂટી ગયો છે તારું ફેવરેટ છે પણ બેટા તે આખો દિવસ અપાસ કર્યો બરાબર અને તે રાત્રે આવું ના ખવાય એવું અપાસ તોડવાનો ટાઈમ થઈ ગયો જો બસ અપાસ તોડવાનો ટાઈમ થઈ ગયો બધું ખાવાય એવું કશું ના હોય તો ચાલો ગાઈસ રૂહી તો અપાસ તોડી લીધો છે પછી આવતીકાલથી પાછો એને બીજો અપાસ થશે આવો અપાસ કોણ કરે બેટા ને મમ્મી એ જ્યારે મારી છોકરી ગાઈસ મોટી થશે ને ત્યારે કરશે આ પીહુ તો મોટી છે એટલા માટે બધું એને ચાલી જાય ને બેટા હા હા સમજે બધું તો મળે ગાઈસ જમ્યા પછી ગાઈસ ઊંઘવાનો સમય થઈ ગયો છે શું થયું હાલો જેલી લો બસ તો ચલો ગાઈસ રૂહી તો અપાસ તોડી નાખ્યો છે જેલી તો ખાઉં છું ને તું શું કરું છું આખો દિવસ વરસાદ રહ્યો નહીં વરસાદ રહ્યો ને આખો દિવસ મારે તો મેદીમાં જ ગયો છોકરીઓને હા બે છોકરીઓને મેદી મીકી આપી ને એટલમાં જ બે વાગ્યાથી બેઠેલી 5 વાગે ઊભી થઈ બતાવો મેદી બેટા વાવ જો લો ગાઈસ જોરદાર અલગ અલગ ડિઝાઇન શું અલગ અલગ ના ભાઈ બતાય તો એક જ નહીં ના ભાઈ આ જો અને આ જો ઓહો અલગ અલગ ડિઝાઇન પાડે હો સારું કહેવાય ચલો બ્લોગ નેટ આપો પપ્પા હા ગુડ નાઇટ ટુંડુ તાયમ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બાય બાય ચલો દીદીનો વારો હો હા ચલો પપ્પા હા જો છે દીદીનો વારો બેટા જો અલા આટલો બધો ડેન્જર છે તું બહુ ડેન્જર છું અરે મોટો થઈને શું બનીશ ડોક્ટર કઈ કાચું મૂકવાનું ઓય ગંડા ચલો હા હા અહીંયા મૂકવાનું હા એમ મૂકવાનું ઓકે ઓકે ચલો હા ચલો હા ભગવાનને એટલી પ્રે કરો કાલે સૂર્ય ઊંઘવા દેજો અને મસ્ત કિરણ નીકળે અને બધા કપડા સૂકવી જવું એવું બોલ બેટા શું પપ્પા કહી રહ્યો છું ઉપર ડોલ ચડ્ડી ખોલ ઉપર ડોલ ચડ્ડી ખોલ ચલો બ્લોગ નેટ આપો ઓય એવું સ્કૂલમાં બધા બહુ લોકો કરતા ખબર છે ને મને તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ધૂમ ધૂમ તાણવ